જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપણે અત્યારે પેટક રોડ ઉપર પહોંચી ગયા છીએ અને હવે આવી જાય નેશનલ હાઈવે. તો આપણે જઈએ છીએ કુવાડા. આપણે અત્યારે હનુમાન દાદાનું મંદિર છે ને પેટક રોડ ઉપર, ઓલા કયા સૂર્યમુખી કે હનુમાન દાદા વચ્ચો છે ને, અહીંયા પહોંચ્યા એને વૈઠા. હવે આવશે આગળ હાઈવે. હા, ઓલો ટાંકો આવી ગયો છે નવારે હાઈવે ઉપર. જે ટાંકો આવે આ ચંદનના લાકડાનો ખટારો ભર્યો જવો મિત્રો. હાઈવે ઉપર ચડ્યા ને ત્યાં તો ચંદનના લાકડાનો ખટારો આખો ભર્યો. હો ભાઈ, કોઈને ઉપાડવાનો હોય તો આવી જાજો. અહીંયા ગ્રીન લાઈન ચોકડીયા પડ્યો છે અત્યારે. ગ્રીન લાઈન ચોકડી જોઈ લ્યો, વાહનોનો નજારો. સામે ક્રિકેટ ચાલુ છે જુઓ. આજે રવિવાર છે એટલે રજાનો દિવસ છે એટલે બધા ક્રિકેટ રમે છે. રવિવાર નથી પણ રજાનો દિવસ છે આજે. હાલો હવે આપણે નેશનલ હાઈવે ઉપર. હાલો વંશરાજભાઈ, ઠૂસ ઠૂસ વગાડો. અહીંયા દ્વારકાધીશ હોટલ આવી ગઈ છે ભાઈ. અહીંની ચા આવે એક નંબર. ચા જેણે અહીંની પીધી હોય ને એ કોમેન્ટ કરજો ભાઈ, ચા કેવી આવે. મેં તો પીધી હતી, સારી હતી એટલે કહું છું. અહીંયા કનૈયા હોટલ. અને બસોને જે ભાઈ ખટારા ને રિપેરિંગ કરવાના હોય ને બધું અહીંયા થાય છે. સામેની સાઈડે થાય છે અને અહીં થાય છે બધું. ખટારાવાળા મિત્રોને જો રિપેરિંગ કામ કરવાનું હોય ને તો અહીંયા ગ્રીન લાઈન ચોકડીયા થઈ જાય. અમદાવાદ જતા હોય ને તો, સુરતથી આવ્યા હોય જતા હોય એનું પણ અહીં થઈ જાય. જોઈ લ્યો બધા ખટારાવાળા રિપેરિંગનું એનું બધું છે અહીંયા. એના માટે જ બધા પડ્યા છે. જો અહીંયા સ્પેર પાર્ટની દુકાને છે, એ મળી જાય. સ્પેર પાર્ટ મળી જાય એટલે. હા તનમેન પહેલાં જાય તૈયાર બોલેરા અને આઈસર લેવા હોય ને તો અહીંયા આઈસર ને બોલેરા તૈયાર કમ્પ્લીટ બનાવેલા મળે. એ બધું તમારે વાયર ને ડેકોરેશનની કરવું ન પડે, એ બધું તૈયાર જ હોય. એ આવડો પુલ આવે ને આ તનમાનનો એની પહેલાં જ છે. જો આગળ આ પોલીસ ચોકી એવી ત્યારે પહેલાં એ આવશે બોલેરા. ઓલા છોકરો કંઈક આડો પડ્યો, પછી ગયા કોઈક ઉલારી ગયું ખટારાવાળો. પછી શું થાય, રોડ વચ્ચે આડા પડેલો. અને આ પુલ ચાલુ થઈ ગયો છે હવે. અને ખરા હાવેની સાઈડ એક જ ચાલુ હતી, આ બંધ હતી. ગેસના બાટલા પડ્યા જો મોટા મોટા. ઇન્ડિયન ગેસ છે, ગેસની રિફાઇનરી છે મિત્રો. અહીંયા જે ઓલા ટાંકા દેખાય ને મોટા મોટા, ત્યાં રિફાઇનરી છે. ત્યાંથી પછી આવા બાટલા ભરાય. જો આમાં બાટલા રહ્યા ને આમાં અંદર, એના માટે બધા ખટારા પડ્યા. તો જો એક પુલ પૂરો થયો ત્યાં બીજો પુલ પછી ચાલુ થઈ ગયો. આ આવી ગયો માલિયાસણ વાળો બ્રિજ. અહીંયા આપણે પુલ ઉપર આવી ગયા છીએ. જો આ છે સામેથી હાઈવે આવે છે ને, આ ઓલો નવો રિંગ રોડ બન્યો ને એ છે. નવો રિંગ રોડ. અને આ આપણે જાય છીએ રાજકોટથી કુવાડવા એ રોડ. કુવાડવા જતા હોય ને એટલે જોઈ લ્યો અહીંયા પક્ષીના ભાડા, માટલા, માટીની વાસણ ને બધી આઈટમ અહીંયા મળે છે. એક એનું મોટું ન્યાય છે ને એક જો અહીંયા આગળ દેખાય ન્યાય છે.
આ રેકડીને દુકાન રહીને એ ભાઈની જ છે. જોઈ લ્યો કે પક્ષી ઘર ને આમ માટલા ને બધું મળે, માટીના શીશા ને બધું. તો અહીં આવી ગયું કૃષ્ણા વોટર પાર્ક. મનસુરભાઈને પાણી પીવું છે તો ઊભા રહી ગયા. રોડ ઉપર ઊભા નથી રહ્યા, પંપે ઊભા રહ્યા છે. આપણે અહીંયા પેટ્રોલ નખાવીને હાલતા થયા છીએ. અહીંયા નેશનલ હાઈવે. ત્યાં અહીંયા ટ્રકમાં કંઈક ખરાબી આવી ગઈ છે કે શું કંઈક થયું છે, તો ટ્રક પડ્યો છે અને આ લોકો કંઈક જો અહીંયા ઝંડા આમ કરે છે એટલે વાહન આગારી એમ. અહીં સામે પેટ્રોલ પંપ આવી ગયો અને એની બાજુમાં પંપ છે અને આપણે અહીંથી વળવાનું છે. આવી ગયું છે કુવાડવા ગામ. આવો ખરાબ રોડ આવી જાય ને આપણે આમ સાઈડમાં હાઈવેની સાઈડમાં ઉતરીને ખરાબ રોડ આવી જાય ને એટલે સમજી જવાનું કે કુવાડવા આવી ગયો. બતાવવા રોડ બતાવો કેવો રોડ બદલું જ છે. એક નંબર રોડ છે ભાઈ, કઈ ઘટે નહીં એવો. આવો રોડ આવે ને એક નંબર ખરાબ રોડ એટલે સમજી જવાનું કુવાડવા આવી. તમે રોડ જોવો. જો તમને હે ને નવો રોડ બતાવ્યો છે, આવો પાણાનો રોડ કોઈ ન બતાવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવો રોડ તમને કોઈ ન બતાવે. હાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.